ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા ઝોમેટોનો ડિલિવરી બોય ઇજાગ્રસ્ત, અન્ય વાહનોને પણ અડફેટે લીધા। વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા કૃણાલ 4 રસ્તા પાસે ઓવર સ્પીડમાં ફોર્ચ્યુનરના કાર ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા ઝોમેટોના ડિલિવરી બોય સાથે અન્ય વાહનોને પણ અડફેટે લેતા અન્ય લોકોના જીવ પડીકે બંધાયા હતા। વડોદરા શહેરમાં દિવસે ને દિવસે અકસ્માતોના બનાવોમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે। તેવામાં રવિવારે બપોરના સુમારે વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા કૃણાલ 4 રસ્તા પાસે વિચિત્ર અકસ્માત સર્જાયો હતો। એક ફોર્ચ્યુનર ગાડીના ચાલકે ઓવર સ્પીડમાં ડિવાઈડર કુદાવીને સામેથી પસાર થઈ રહેલા ઝોમેટોના ડિલિવરી બોયને ટક્કર મારી હતી, જે બાદ અન્ય વાહનોને ટક્કર માર્યા પછી કાર ઝાડ સાથે અથડાઈ હતી। સર્જાયેલા અકસ્માતમાં ઝોમેટોના ડિલિવરી બોયને ઈજા પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે 108 એમ્બ્યુલન્સ મારફતે ખસેડવામાં આવ્યો હતો। જ્યારે અકસ્માત સર્જાતા ઘટના સ્થળે લોકટોળા ઉમટી પડ્યા હતા। બનાવની જાણ થતાં જ લક્ષ્મીપુરા પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી। વડોદરા શહેરની અંદર હમણાં તમે જુઓ તો જે રીતના ડ્રાઇવિંગ થાય છે, ખાસ કરીને જે લોકો ડ્રાઇવિંગ કરે છે પોતે પોતાના ઘરેથી નીકળે ત્યારથી જ એ લોકોએ પોતે ડ્રાઇવિંગ કરી છે એ રીતના નીકળવું જોઈએ, કારણ કે આ જે રીતનું એક્સિડન્ટ એમાં કોઈનો વાંક જ નથી। જ્યાં ડિવાઈડર છે આખું કૂદીને રોંગ સાઈડ પર આવી રહ્યા છે અને એવું પણ નથી કોઈ હિટ એન્ડ રન માટે કે રાત્રે કોઈ નશીલી પદાર્થમાં પોતે ફેમિલી સાથે નીકળ્યા છે। જેમને અથડાય છે એ પણ ફેમિલી છે। એટલે કેટલીક વાર પોતે માણસ કાં તો મોબાઈલમાં વ્યસ્ત હોય કાં તો પોતાના વિચારોમાં હોય અને એના લીધે કોઈ માણસ જે પોતે ઘરેથી નક્કી કર્યો એ પોતાનું એક્સિડન્ટ નહીં કરવા માંગતો પણ સામેવાળું એક્સિડન્ટ કરે। આજે પરિસ્થિતિ આજે ઝોમેટોવાળાની થઈ છે। એટલે આની અંદર હવે વાંક નથી કોઈ કોર્પોરેશનનો નથી કે નથી, પણ જે ચલાવનારા એ જ્યારે પણ ગાડીઓ ચલાવે, હું તો કહું મારે કે કોઈએ પણ ગાડી ચલાવતી વખતે ફક્ત એનું કોન્સન્ટ્રેટ ડ્રાઇવિંગ પર જ હોવું જોઈએ, નહીં તો આવા અકસ્માતે કોઈ જવાબદાર હોતું નથી। જે તે ડ્રાઇવિંગ કરતો એના માટે જ છે। અને આજનો જે બનાવ બન્યો છે એ જે ગાડી ચલાવનારે પોતે જ ગાડી, કારણ કે આટલા નાના રોડ પરથી તમે 100ની સ્પીડ પર આવો અને પછી તમે પોતે પણ ફેમિલી સાથે છો અને જેને ગાડી અથડાઈ છે એ પણ બિચારા ફેમિલી સાથે જ છે। તો આવા પ્રકારના એક્સિડન્ટો વડોદરા શહેરમાં એટલા માટે થઈ રહ્યા છે કે ડ્રાઇવિંગ કરતી વખતે લોકો પોતે ધ્યાન નથી રાખતા। તો મારું ફક્ત એટલું છે કે અહીંયા અમે કદાચ એક ડિવાઈડર એક જગ્યા અમે તમે સ્પીડ બ્રેકર મારશો, પણ આવા રોડ પર અમે 15 સ્પીડ બ્રેકર મારીશું તો નથી પાણીનું અટકાત થાય અને લોકોના કમરો તૂટી જાય। એટલે આમાં કોઈ આ કુનાલ ચોકડી પર નથી, કુનાલ ચોકડીથી આગળ જતાં ઋષિતા અને ફોર્ચ્યુન ટાવરની વચ્ચે છે કે જે સેફ રસ્તો છે, તેમ છતાં પણ એ પોતે એમની ગાડી કૂદીને આવ્યા છે, જેના લીધે આનું એક્સિડન્ટ થયું છે। જો કે પોતે જાતે જ એને લઈને એ હોસ્પિટલ લઈ ગયા છે। અમને એને કમરના નીચેના ભાગ પર વાગેલું છે। ભગવાન કરે કે એની તબિયત સારી રહે।